શું ગીતાબેન રબારી હવે અભિમાનમાં આવી ગયા છે? શું તમારો ચાહક વર્ગ જ્યારે કોઈ તમને ફરમાઈશ આપે તો એનાથી આટલું બધું ગુસ્સે થઈ જવાનું? આ મિત્રો, એક પ્રોગ્રામની અંદર ગીતાબેન રબારીને એક નાનકડી બાળકી ફરમાઈશ આપે છે જે રાધારાણીની હોય છે, પરંતુ ગીતાબેન રબારી એ ફરમાઈશ ઓલરેડી પહેલા ગાઈ ચૂક્યા હોય છે. ત્યારે આ બાળકી વધારે જીદ કરે છે કે આ ગીત તમે ફરીથી ગાઓ. ત્યારે ગીતાબેન રબારી એકદમ ગુસ્સે થઈ જાય છે. તમે વિડીયો ક્લિપની અંદર જોઈ શકો છો. રાધારાણી આવી ગયું, બેટા તું નહોતી ત્યારે. આજે કર કે ઈશારો રાધારાણી જ છે. હા 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 હા, તો તું ગાઈ દે લે. તો બસ પછી શું હોય, સોશિયલ મીડિયાની અંદર આ ક્લિપ એટલી વાયરલ થઈ રહી છે કે નીચે કોમેન્ટોની અંદર ગીતાબેન રબારીને ખરી ખોટી લોકો સંભળાવી રહ્યા છે. અમુક લોકો અભિમાની કહી રહ્યા છે. તો તમારા મતે આ શું કહેવા માંગો છો? આખી ઘટના કોઈએ જોઈ નથી એટલે એનું કહી ના શકાય કે ગીતાબેન રબારી આ મજાકની અંદર કહી રહ્યા છે કે પછી રિયલમાં એ ગુસ્સે થયા છે.